વોર્ડ નંબર 5ના વિસ્તારમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વોર્ડ નંબર 5ના વિસ્તારમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો, સંગઠનની ટીમ તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ કાર્યોના ખાતમુહૂર્તમાં ચંદ્ર ગ્રુપ એપાર્ટમેન્ટ પાસે SOF ગ્રાઉન્ડ, જ્યાં વોકિંગ ટ્રેક અને આવનાર સમયમાં લોકોને ઉપયોગી એપાર્ટમેન્ટ મળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 10 લાખના ખર્ચે આયોજન થનાર છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સુદામાપુરી જય અંબે ફળિયું, જ્યાં મેરડી માતાના પ્રાંગણમાં એક શેડનું આયોજન કરાયું છે, તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાતમુહૂર્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સંગઠનના વોર્ડ નંબર 5ના મનોજ શાહ અને સમગ્ર ટીમ, કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ, નૈતિક શાહ, તેજલબેન વ્યાસ તથા સ્થાનિકો આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિકાસની હરણફાળને જોડીને વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરોને સાથે સંગઠનની ટીમને જોડીને વિસ્તારના જે માગ આવતા કામો છે એમાં મૂળ એક લોકોને હેલ્થ સાથે જોડીને અમારા વિસ્તારમાં આવેલું ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે SOF ગ્રાઉન્ડ, જ્યાં વોકિંગ ટ્રેક અને આવનાર સમયમાં લોકોને ઉપયોગી એન્ટરટેનમેન્ટ મળી શકે એ માટેનું એક આયોજન તમામની સાથે જોડીને કરેલું છે. એનું ખાતમુહૂર્ત આજે લગભગ 10 લાખના ખર્ચે અધિકારીઓ સાથે મળીને આ કામનું આયોજન થયું છે. એ જ રીતે સુદામાપુરી, જ્યાં જય અંબે ફળિયું છે, જ્યાં એક સેવા વસ્તી છે, એમને ઉપયોગમાં આવે એ પ્રમાણે ઉગતા મેરડી માના મંદિરના પ્રાંગણમાં એક શેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી આવનાર સમયમાં આ વિસ્તારમાં જે દર શનિવારે અથવા દર વીકમાં જે ધાર્મિક કાર્ય થાય છે એમાં તમામ ઋતુથી બચી શકાય એ પ્રકારનું એક આયોજન અહીંયા ચોક્કસ કર્યું છે, ખાતમુહૂર્ત પણ કર્યું છે.